ખિસ્સામાં રૂપિયો નથી નીકળતો. કારીગરને તો કીધું 500 ને 450 આપું. હવે ભાઈ તમને ક્વોલિટી આપે, તમારો ધંધો હકાવે છે, અને તમે ઘણા લોકો માર્કેટિંગ એમ ડાયરેક્ટ બ્રાન્ડ બનાવે, બ્રાન્ડ બનાવે પણ ખિસ્સામાંથી એક રૂપિયો ન નીકળતો હોય. તમને એક એક્ઝામ્પલ આપું તો તમે હમણાં રીલો જોતા હોય ને તો ઓછે કુકુ FM ના બધાના વિડીયો આવતા હશે, એકવાર નહીં પણ વારંવાર આવતા હશે. કેમ તો કે હવે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અપલોડ કરે, બરોબર? હવે તમે થોડીક જોવો ને એટલે તમને રસ લાગે એમ, પછી તમે આખી જોવો ને એટલે એના તમે અલ્ગોરિધમમાં ફસાઈ જાવ, તમને ખબર નથી. પછી તમે થોડાક દી જાય ને એટલે 2-3 દી અથવા તો એના દિવસે બીજી ત્રીજી વાર આવે. પછી તમે એને જે લિંક હોય, પ્રોફાઇલ વિઝિટ છે, ઘણી વાર ક્લિક કર્યો એટલે જનરલી બધા કરતા જ હોય, એટલે તમે ડાયરેક્ટ છે ને રીડાયરેક્ટ થઈ જાવ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં. જેવી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો ને એવા તમને તરત જ એક ફ્રી ટ્રાયલ આપે, એક વીકનું. ₹2 પે કરો અને તરત તમને રિસીવ થઈ જાય એના દિવસે, અથવા તો અમુક એને ટર્મ કન્ડિશન હોય એ પ્રમાણે, બરોબર? પછી તમે જે આગળ વધો ને એટલે તમને એમ થાય કે ના મને તો મજા આવી, હવે મારે જોવું હોય તો એ લોકો તમને 3 મહિના કંઈક ₹400-500 યુઝ કરવા આપે છે, એટલે તમે એના કસ્ટમર થઈ ગયા. હવે આમ ધીમે ધીમે એક સ્ટ્રેટેજી પ્રમાણે એને મેટાઇડમાં પહેલા સ્પેન્ડ કર્યું, આખું કુકુ ટીવીનું આખું એક FM નું એપ્લિકેશન બનાવી. હવે એ ધીમે ધીમે જાય, હવે અત્યારે એને 5 કરોડ ડાઉનલોડ છે, બરોબર? તો આમ નામ તો થતું નહીં હોય. હવે